સુરત શહેરના ઇતિહાસમાં સૌથી નિષ્ફળ નીવડેલા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને તેઓના પદ પરથી હટાવવા બાબતની દરખાસ્ત લાવવા પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયાએ મેયરને ભલામણ કરી। ખાડીપુર બાબતે મ્યુનિસિપલ કમિશનર પોતાની વહીવટી અણઆવડતના લીધે સુરત શહેર અને સુરતના લોકોના હિત માટે કાર્ય કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે। વિજય પાનશેરિયા। સુરત શહેરના ઇતિહાસમાં સૌથી નિષ્ફળ નીવડેલા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને તેઓના પદ પરથી હટાવવાની બાબતની દરખાસ્ત લાવવા પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયાએ મેયરને ભલામણ કરી। ખાડીપુર બાબતે મ્યુનિસિપલ કમિશનર પોતાની વહીવટી અણઆવડતના લીધે સુરત શહેર અને સુરતના લોકોના હિત માટે કાર્ય કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે। વિજય પાનશેરિયા। અનધિકૃત બાંધકામો રોકવામાં તેમજ ખાડીના મુખ પર મીંઢોળા નદી પાસે બનેલા ગેરકાયદેસર ઝીંગા તળાવનો નિકાલ કરવામાં મનપા કમિશનર સદંતર નિષ્ફળ રહ્યા છે, જેને લીધે સુરતમાં ખાડીપુર આવ્યું છે। સુરત મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં અગણિત મ્યુનિસિપલ કમિશનરો પોતાનો કાર્યકાળ બજાવી ગયા। રાવ સાહેબ, જગદીશન, અપર્ણા મેડમ અને બીજા કેટલાય કમિશનરોને સુરતીઓ આજે આટલા વર્ષો પછી પણ તેમની કામગીરી અને સુરત પ્રત્યે આપેલા યોગદાન બદલ યાદ કરે છે। એમાં પણ પૂર્વ કમિશનર એસ.આર. રાવ સાહેબ તો સુરત શહેરમાં લોકજીવે ચડેલું અને દંતકથા સમાન નામ છે। આ બધાથી વિપરીત છેલ્લા 3 વર્ષથી કાર્યરત મ્યુનિસિપલ કમિશનર પોતાની વહીવટી અણઆવડતના લીધે સુરત શહેર અને સુરતના લોકોના હિત માટે કાર્ય કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે। આ ગંભીર મુદ્દે પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયાએ મેયર દક્ષેશ માવાણીને પત્ર લખીને રજૂઆત કરી હતી। વિજય પાનશેરિયાએ ઉપરોક્ત તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ મેયર માવાણીને વિનંતી કરી હતી કે સુરત મ્યુનિસિપલ કમિશનરની કાર્ય કરવાની પદ્ધતિ, વહીવટી અણઆવડત તેમજ તેઓની વહીવટી વડા તરીકેની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા પર સવાલ ઉઠાવે છે, જેથી ધ બીપીએમસી એક્ટ 1950ની કલમ 36ની પેટા કલમ 3માં દર્શાવ્યા મુજબ મ્યુનિસિપલ કમિશનરને અસમર્થતા, દુર્વર્તન અથવા ફરજ બજાવવામાં ગફલત કરવા બદલ કોઈ પણ વખતે હોદ્દા ઉપરથી દૂર કરી શકશે। જે મુજબ સુરત મ્યુનિસિપલ કમિશનરને તેઓના પદ પરથી હટાવવા બાબતની દરખાસ્ત આવનારી સામાન્ય સભામાં વધારાના કામ તરીકે લાવવા વિજય પાનશેરિયાએ મેયરને નમ્ર વિનંતી કરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયા। વિજયભાઈ, મેયરશ્રીને કે પત્ર લખાયો છે, શું માંગો મૂકવામાં આવી છે પત્રમાં? મેયરશ્રીને આજરોજ એક પત્ર લખ્યો છે, જેમાં સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર છે એમને એમના પદ પરથી હટાવવા માટેનો પત્ર લખ્યો છે। સુરત શહેરમાં જ્યારે ચોમાસુની શરૂઆત થઈ અને જે ખાડીપુર આવ્યું અને સુરત શહેરમાં જે ખાડીપુરની આજુબાજુનો જે વિસ્તાર છે એ લિંબાયત હોય, પર્વત પાટિયા હોય, સણિયા હેમાદ હોય, સીમાડા હોય કે આ આજુબાજુનો જે વિસ્તાર છે એમાં પાણીનું ખાડીપુર આવ્યું। ખાડીપુર આવ્યા એના મુખ્ય મેં કારણો દર્શાવ્યા કે સુરત મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર શ્રી છે એ છેલ્લા 3 વર્ષથી કમિશનર શ્રી તરીકે ફરજ નિભાવે છે। એમને જે આયોજન કરવું પડે ટાળું પ્લાનિંગ પ્રમાણે એ નથી કર્યું। બીજું, જે કુદરતી વહેણ છે ખાડીનો, એની આજુબાજુમાં જે અનધિકૃત બાંધકામો થઈ ગયા છે, બ્રિજો બની ગયા છે, એ હટાવવામાં નિષ્ફળ રહ્યા છે। અને સાથે સાથે આ જ્યારે ખાડી જ્યારે મીંઢોળા નદીને મળે છે ત્યારે એની આજુબાજુમાં જે ગેરકાયદેસર રીતે, ખોટી રીતે જે ઝીંગા તળાવો બનાવી દીધા છે, જેને લીધે પાણી બેક મારે છે અને જે ખાડીની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં ખાડી પૂર આવે છે, જેને લીધે સુરતના જે ખાડીની આજુબાજુમાં જે લોકો રહે છે એમના રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે। જે નાના મોટા દુકાનદારો છે, વ્યવસાય કરે છે, એમને ત્યાં પાણી ગોડાઉનોમાં અને દુકાનોમાં પાણી ઘૂસ્યા, જેથી કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે। આ જ કારણોસર આપણે એક માંગ માનનીય મેયરશ્રીને એક પત્ર લખી અને મ્યુનિસિપલ કમિશનરની શ્રીને એમની અણઆવડતને કારણે એમના પદ પરથી હટાવવા માટેની એક રજૂઆત કરી છે। તેમને બરખાસ્ત કરી શકાય પદ પરથી? બીપીએમસી એક્ટમાં બીપીએમસી એક્ટમાં ક્લિયર કટ લખ્યું છે કે જ્યારે મ્યુનિસિપલ કમિશનર શ્રી પોતાના કામ કરવામાં અસમર્થ હોય, કામ કરવામાં ગફલત કરે કે કોઈ પણ પ્રકારનું ગેરવર્તન કરે ત્યારે એમને એમના પદ પરથી હટાવી શકાય છે। મ્યુનિસિપલ કમિશનર જવાબદાર છે આ પરિસ્થિતિ માટે? મ્યુનિસિપલ કમિશનરની સાથે સાથે ભાજપ શાસકો પણ આમાં એટલા જ જવાબદાર છે, કેમ કે બંનેની પેરેલલ જવાબદારી બને। ફક્ત પોલિસી બનાવી નહીં, પરંતુ મ્યુનિસિપલ કમિશનર પાસે પિરિયોડિકલી એમને શું કામગીરી કરી છે એમનો રિપોર્ટ મંગાવવો જોઈએ। એ રિપોર્ટ નથી મંગાવ્યો એટલે જ તે મ્યુનિસિપલ કમિશનર પોતાની મનમાની પ્રમાણે કામ કરે છે, એટલે જ આ ખાડીપુર આવ્યું છે। પ્રી મોન્સૂનને ખાડીપુર અટકાવવા માટે કરોડ રૂપિયા ખર્ચાય છે, પરંતુ પરિસ્થિતિ દર વર્ષે આવી જોતા પૈસા ક્યાં વપરાય છે? જ્યારે ખાડીનું ડ્રેજિંગ કરવાનું હોય, જે પણ ડ્રેનેજ સાફ કરવાની હોય, એ વગેરે કામો જે પ્રી મોન્સૂન કામગીરીમાં કરવાના હોય છે, પરંતુ એ પ્રોપર વે થતા નથી અને એને લીધે જ આ રીતે ખાડીપુર આવે છે અને એનો ભોગ સુરત શહેરની જનતાને ભોગવવો પડે છે।